ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। छठो अनुवाक। असन्नेव स भवति असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेद्वेद सन्तमेनं ततो विदुरिति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य अथातोऽनुप्रश्नाः उत विद्वानमुल्लोकं प्रेत्य कश्चन गच्छति। आहो विद्वानमुल्लोकं प्रेत्य कश्चित् समश्नुता सोकामयत बहुस्यां प्रजा ये येति सतपोतप्यत सतपस्तप्त्वा इदगुं सर्वमसृजत यदिदं किञ्च तत्सृष्ट्वा तदेवानुप्राविशत तदनुप्रविश्य सच्चत्यच्चाभवत् निरुक्तञ्च निरुक्तञ्च निलयनञ्च निलयनञ्च विज्ञानञ्च विज्ञानञ्च सत्यञ्च नृतञ्च सत्यमभवत् यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति। भाष्यની અંદર नहि आत्मनः अन्यत् अनात्मभूतं तत्प्रविभक्तदेशकालं सूक्ष्मं व्यवहितं विप्रकृष्टं भूतं भवद्भविष्यद्वा वस्तु विद्यते। अतः नामरूपे सर्वावस्थे ब्रह्मणा एव आत्मवती न ब्रह्म तदात्मकम्। आत्मनः अन्यत् આત્માથી અન્ય સૃષ્ટિની વાત ચાલે છે ને. સો કામયત બહુશ્યામ પ્રજાએ, બ્રહ્માએ આવી ઈચ્છા કરી કે હું બહુ બની જાઉં, એટલે એના સંદર્ભની અંદર આ ચર્ચા ચાલી રહી છે. પહેલાં આપણે પેલો પ્રશ્ન તો સોલ્વ કર્યો કે આ બ્રહ્મમાં આવી કામના કેવી રીતે હોય વગેરે વગેરે. પછી હવે આ બહુશ્યામ પ્રજાએ એટલે હું જ બધું બની જાઉં, હું જ બહુ બની જાઉં, બહુ બધું બની જાઉં, બધા નામરૂપ રૂપે અભિવ્યક્ત થવું, એ સૃષ્ટિ વગેરે છે, એ વસ્તુ સમજાવી રહ્યા છે. આત્મનઃ અન્યત, આત્માથી અન્ય. પણ સ્વામીજી પેલા અનુવાકમાં કયો પોર્શન? બહુશ્યામ પ્રજાએ સો કામયત બહુશ્યામ પ્રજાએ એ પાઠ ચાલે છે અત્યારે. આત્મનઃ અન્યત એટલે આત્માથી અન્ય. અનાત્મભૂતમ વસ્તુ, આત્માથી અન્યત કોઈક અનાત્મા ન વિદ્યતે. આત્માથી અન્ય અનાત્મ નામની વસ્તુ નથી. એટલે આપણે જ્યારે જ્યારે અનાત્મ શબ્દ વાપરીએ ત્યારે પાછું જે મુશ્કેલીઓ ઊભી થવાની હોય, જે ભૂલો થવાની હોય, એની કાળજી લેવાવી જોઈએ. આત્મા અનાત્મ નામની બે વસ્તુ છે એવું કહીએ એટલે આત્મા તો શબ્દ જાણીએ બરાબર છે, પરંતુ અનાત્મ નામની બીજી વસ્તુ છે એવું કહીએ એટલે બીજી કેટલી મુશ્કેલીઓ આવી, ભૂલ થઈ ગઈ એકચ્યુઅલી ખરેખર તો.
એટલે પછી આ બધી વસ્તુઓ બરાબર સ્પષ્ટ કરી દેવી પડે. બધું જ આત્મા હોય, આપણે હાથ તો ચાલે છે, આત્મા એટલે આપનોતી આત્મા, જે કાંઈ છે એ આત્મા છે. દેશ આત્મા છે, કાળ આત્મા છે. દેશકાળમાં રહેલી પ્રત્યેક વસ્તુ નાનામાં નાની એ કન્સેપ્ટ હોય આપણા મનનો, કે પછી બહાર એવો કોઈ વિજાણુ, નાનામાં નાનું જગતનું નાનામાં નાની વસ્તુ પણ આત્મા છે, અને મોટામાં મોટી વસ્તુ પણ આત્મા છે. બધું આત્મા છે. સર્વમ ખલુદમ બ્રહ્મ. આત્મા શબ્દ એને માટે જ વપરાય જે સર્વનો સાર હોય, સર્વનું સત્ય હોય, એનાથી અન્ય બીજી કોઈ વસ્તુ ન હોય, એના માટે આત્મા શબ્દ વપરાય. તો પછી અનાત્મ નામની આત્માથી અન્ય વસ્તુ ન હોવી જોઈએ. તો પણ શરૂઆત તો વેદાંતમાં એવી રીતે જ થાય છે, આત્મા અનાત્મા બે વસ્તુ છે. આજ રીતે તો શરૂઆત કરીએ છીએ. એટલે વાસ્તવની અંદર દ્રક દૃશ્યનો વિભાગ કરીએ છીએ આપણે, કે આત્મા અનાત્માનો વિભાગ કરીએ છીએ. એ વાસ્તવમાં જ્યારે વિભાગ કરીએ ત્યારે ખરેખર પછી અનાત્મા વિશે વધારે વિચાર નથી કરતા. આત્મા છે ને અનાત્મા છે. શરીર, મન, બુદ્ધિ આ બધું આપણા જ્ઞાનનો વિષયો છે, દ્રશ્ય છે. જ્યારે આત્મા એ દૃક છે, વગેરે વગેરે. આ બધી આવું રીતે આપણે બતાવીએ છીએ. પરંતુ ખરેખર એ બતાવવા પાછળનું કારણ એ છે કે આત્માનું સાચું સ્વરૂપ જાણવા માટે આવો વિભાગ કરવો પડે એવો છે. દાખલા તરીકે અહીંયા જ હું આ એક વ્યક્તિ છું, એક ચેતન વ્યક્તિ છું. હવે આ કહો કે સ્વામીજી તમે આત્મા છો, એટલે એનો અર્થ શું થયો? કે હું એક શરીર છું, મન છું, બુદ્ધિ છું, અને પ્રાણ છું, એનો આ સંઘાત, અને એની પાછળ જે ચેતનતા રહેલી છે તે, આ બધું મળીને આ આત્મા છે. તમે કહો કે તમે આત્મા છો સ્વામીજી, એટલે આ બધું આવી ગયું એની અંદર. વાસ્તવિક રીતે આત્મા તો ખરેખર શું છે? બ્રહ્મ છે. એટલે આત્મા ખરેખર કેવળ આટલો શરીર જેટલો નથી. મેં તમને કહું કે આત્મા એટલે સર્વને વ્યાપીને રહેલો હોય. જ્યારે તમે મને કહો કે તમે આત્મા છો, તો પછી આ 5 ફૂટ 8 ઇંચનો આત્મા થઈ ગયો. એટલે આત્માનું સાચું સ્વરૂપ બતાવવા માટે આ શરીર, મન, બુદ્ધિથી વિલક્ષણ અને બધી સર્વ વસ્તુને વ્યાપીને રહેલો છે એવું બતાવવા માટે આવો વિભાગ કરવો પડે. આત્મ અનાત્મ વિવેક કરવો પડે. એટલે આપણે કહીએ કે આ શરીર, મન, બુદ્ધિ અનાત્મ વસ્તુ છે, જ્યારે આત્મા ચેતન છે, આ તો પંચમહાભૂતોની જડ વસ્તુ છે, વગેરે વગેરે એમ કરીને વિભાગ કરીએ. વિભાગ કર્યા પછી ખબર પડે કે એ આત્મા જે આપણે જેને છૂટો પાડ્યો આ રીતે અનાત્માથી, એ આત્મા તો સર્વનું કારણ છે. એ તો ખરેખર આ કહેવાતી અનાત્મ વસ્તુને પણ સત્તા પ્રદાન કરે છે, એના થકી ભાસે છે, એને અસ્તિત્વ પણ પ્રદાન કરે છે. અને માટે આ શરીર, મન, બુદ્ધિ ખરેખર તો આત્માથી, એક સર્વનું કારણ એવા આત્માથી અભિન્ન છે. તો પછી આ શરીર, મન, બુદ્ધિ જ નહીં, સર્વ શરીર, મન, બુદ્ધિ એનાથી અભિન્ન છે. એટલે એ રીતે પછી આ આત્મા બધાને સત્તા પ્રદાન, અસ્તિત્વ પ્રદાન કરતો હોય. શરીર, મન, બુદ્ધિ, બધા શરીરો, મન, બુદ્ધિ અને દેશકાળ બધાને સત્તા પ્રદાન કરતો હોય, અસ્તિત્વ પ્રદાન કરતો હોય. તો પછી આ બધી વસ્તુઓ, બધા નામરૂપ, આ જગત, આ શરીર સહિત બધું જ એ આત્માથી અભિન્ન છે. આત્માથી અભિન્ન છે માટે મિથ્યા છે. અને માટે જે કાંઈ છે આત્મા છે. કારણ કે મિથ્યા નામની બીજી વસ્તુ, એટલે તમે કહો કે આત્મા સત્ય અને અનાત્મ નામની બીજી વસ્તુ મિથ્યા, એ તો એ બોલાય જ નહીં. સમાન સત્તાની વસ્તુ વચ્ચે આપણે આવી રીતે વિભાગ કરીએ. એટલે વેદાંત છેવટે ક્યાં પૂરું થાય? આત્માથી અન્ય, જે આચાર્ય કહ્યું તે, આત્મનઃ અન્યત અનાત્મભૂતમ વસ્તુ ન વિદ્યતે. આત્માથી અન્ય અનાત્મા નામની વસ્તુ સ્વતંત્ર એવી જ સત્તા ધરાવતી વસ્તુ નથી. જેવી રીતે આપણે કહી જ શકીએ છીએ, આપણે જાણીએ છીએ આ કંઈ બહુ અઘરી વસ્તુ તો છે જ નહીં. જળ સત્ય છે અને આપણે તરંગને મિથ્યા કહીએ છીએ, તો જળ અને તરંગ નામની બે વસ્તુ છે જ નહીં. આપણે કારણ કે તરંગ જળ છે, પણ જળ તરંગ નથી. માટે જે કાંઈ છે એ જળ જ છે. આપણે કોઈક કે ના તરંગ છે ત્યારે આપણે એને કહેવું પડે કે જરા નજર નાખ, ખરેખર બીજી વસ્તુ છે અને પાછી એના કરતાં ચડિયાતી છે. ચડિયાતી એટલે સત્તાની દૃષ્ટિએ, રિયાલિટીની દૃષ્ટિએ નજર નાખ કે આ બધા, આ તને જે તરંગ દેખાઈ રહ્યું છે એમાં ઉપર, નીચે, આજુબાજુ જે કંઈ છે તરંગની અંદર એ શું છે તું જો જરા. એટલે કે ના એ તો જળ છે. હવે જળની દૃષ્ટિએ તું નજર, હવે જળ તે જોયું તો પછી એક આટલા તરંગ પૂરતું છે
કે પેલા બીજા તરંગમાં છે, ત્રીજા તરંગમાં છે, બે તરંગની વચ્ચે પણ છે. ઓહો હો હો હો, તો આ જળ જ ખરેખર તો સત્ય વસ્તુ છે, જે બધા જ તરંગોને અસ્તિત્વ પ્રદાન કરે છે, એમનું કારણ છે. અને માટે તરંગો બધા જ જળથી અભિન્ન છે. જે વસ્તુ અસ્તિત્વ પ્રદાન કરતી હોય એ હંમેશા એ જેને અસ્તિત્વ પ્રદાન કર્યું એના કરતાં સ્વતંત્ર હોય, પણ જેને અસ્તિત્વ ઉછીનું લીધું એ વસ્તુ તો પહેલાંથી અભિન્ન જ હોય ને. અને અભિન્ન હોય એટલે એની સ્વતંત્ર વસ્તુ જ નથી એવી કોઈ. અને માટે પછી હું કહી શકું કે હવે જે કાંઈ છે જળ જ છે. સમજી ગયા તમે? એટલે તરંગમાંનું વિશ્લેષણ કરીએ, તરંગની અંદર આપણે જોવા મળે કે કોઈક સત્ય વસ્તુ છે, તરંગનું કારણ એવી સત્ય વસ્તુ જળ, એનો આત્મા. હવે આત્મા તરફ નજર કરી ત્યારે ખબર પડી કે હો ખાલી આ એક તરંગ પૂરતું જ નથી, એ તો બધે રહેલો છે, બધા જ તરંગોમાં, તરંગોની વચ્ચે પણ રહેલું છે. આ તો અફાટ જળ છે, જે આ બધા જ તરંગોનું કારણ છે. ઓહો, માટે આ તરંગો તો બધા વાસ્તવમાં જળથી અભિન્ન છે. તરંગ નામની સત્ય વસ્તુ નથી, એ તો મિથ્યા છે. જે કાંઈ છે જળ જ છે. સમજી ગયા તમે? એટલે આત્માથી અન્ય અનાત્મ નામની વસ્તુ નથી, જળથી અન્ય તરંગો નામની વસ્તુ નથી. સમજી ગયા? આ રીતે. એટલે પહેલાં તરંગ છે. પણ સ્વામીજી એવું કંઈ હોતું જ નથી કે તરંગ છે. બધા આ જ બોલે છે, ને આવો જ વ્યવહાર છે. એને સત્ય તરફ આપણી નજર જતી જ નથી. સામાન્ય રીતે નામરૂપ જ આપણું બધું ધ્યાન ખેંચી લે છે. એનું કારણ એવું છે કે આપણા બધા જ રાગદ્વેષ નામરૂપ માટે છે, સત્ય વસ્તુ માટે છે જ નહીં. આત્મા માટે રાગદ્વેષ છે જ નહીં. જગત માટે જ રાગદ્વેષ છે, નામરૂપ માટે જ રાગદ્વેષ છે. અને માટે નામરૂપ જ્યારે આપણું ધ્યાન ખેંચી લે ત્યારે નામરૂપની પાછળ જે સત્ય વસ્તુ રહેલી હોય, પાછળ એટલે એમાં સાર રૂપે રહેલી વસ્તુ હોય, સત્ય વસ્તુ હોય, એમાં ધ્યાન જાય નહીં આપણું. એટલે બતાવવું પડે કે તું તરંગ કર્યા કરું છું, પણ ખરેખર એની અંદર મિશ્રણ છે. એક છે નામરૂપ અને બીજું છે સત્ય વસ્તુ જળ. એટલે અને હવે જળ તરફ નજર કર. તું જળને જ જોતો હતો, પરંતુ તારા મનની અંદર તરંગ હતું. જળના દર્શન વગર તો તરંગના દર્શન કેવી રીતે થાય? ગમે એવી આપણે તો બધી ઘણી કલ્પનાઓ કરીએ છીએ, જાતની. આપણે સ્વપ્નની અંદર કેવી કલ્પનાઓ કરીએ છીએ, અને જાગીએ ત્યારે હિંચકે બેઠા ક્યાંય બેઠા ત્યાં આપણું મન તરંગે ચડેલું હોય છે, મનોરથો કરતું હોય છે. એટલી સુંદર કલ્પનાઓ કરીએ. અત્યંત સુંદર કલ્પનાઓ કરનારો એવો હું વાસ્તવમાં તરંગની કલ્પના ન કરી શકું જળ વગર. એટલે જળને જ જુઓ છો ખરેખર તો. તરંગની કલ્પના કરી આપો. તમે આટલા બધા કાલ્પનિક શક્તિ ધરાવો છો, તો તરંગની કલ્પના કરો. જળને તો ભૂલમાં ના એની કલ્પના કરશો, એને જોશો જ નહીં, એને ધ્યાનમાં જ નહીં લેવાનું. ખાલી તરંગની કલ્પના કરો. શક્ય નથી. એટલે એનો અર્થ એવો હતો કે આપણે નોંધ નથી લેતા. જોઈએ છે બધું, પણ આપણું ધ્યાન નામરૂપમાં રહે છે, પેલી એની પાછળની વસ્તુમાં નથી રહેતું. એટલે પછી બુદ્ધિમાં બેસાડાવવું પડે કે જો એમાં સત્ય વસ્તુ તો આ રહેલી છે. અને જ્યારે એ સત્ય વસ્તુની નોંધ લઈએ ત્યારે ખબર પડે છે કે ઓહો, એ તો બધાનું કારણ છે, બધા જ તરંગોનું કારણ છે. બધા તરંગો વાસ્તવમાં એનાથી અભિન્ન છે. તરંગ નામની સ્વતંત્ર સત્ય વસ્તુ નથી, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી તરંગ નામની વસ્તુ નથી. અસ્તિત્વ તો ઉછીનું જ લીધેલું છે જળ પાસે. ખાલી આ તો એક દેખાવ જ છે જળનો. છે જે કંઈ છે એ જળ જ છે. એ રીતે અહીંયા પણ આત્માથી અન્ય કશી અનાત્મ નામની વસ્તુ નથી. એટલે બે તબક્કા થયા. આત્મા અનાત્મ વિવેક પહેલાં કરો, જળ તરંગ વિવેક કરો, નામરૂપ સત્ય વસ્તુ એનો આત્મા જળ એનો વિવેક કરો, અને પછી જળ તરફ નજર કરો ત્યારે ખબર પડે કે એ તો આખા બધા જ તરંગોનું કારણ છે, બધા જ નામરૂપનું કારણ છે. આ રીતે. અને એ રીતે તમે કહી શકો કે અનાત્મા આત્મા જ છે, આત્મા અનાત્મા નથી. તરંગ જે છે એ જળ જ છે, પણ જળ તરંગ નથી. તરંગ રૂપે ન હોય તો પણ જળ તો અસ્તિત્વ સ્વતંત્ર ધરાવે જ છે. માટે જળ સત્ય વસ્તુ છે. આ રીતે વિચારવાનું. આત્મા અને અનાત્મ વિવેક પહેલાં પ્રથમ તબક્કો. પછી અનાત્મા નામની સ્વતંત્ર વસ્તુ આત્માથી અન્ય છે જ નહીં. જે કાંઈ છે એ આત્મા છે. એ રીતે.
એટલે આ સમગ્ર જગત પણ આ રીતે જળ તરંગ વગેરેની રીતે સમજાવી શકાય. ફેબ્રિક આપણે કંઈ પણ ઉદાહરણ તમે લઈ શકો છો એની અંદર. એટલે સ્વરૂપ એટલે તો આપણે કહીએ છીએ કે આ આત્મા જે છે એ વાસ્તવની અંદર વિવર્ત ઉપાદાન કારણ છે. વિવર્ત ઉપાદાન કારણ અર્થાત આત્મા રૂપે જ રહીને આ અનાત્મ રૂપે ભાસે છે, નામરૂપ રૂપે ભાસે છે. જળ રૂપે જ રહીને તરંગ રૂપે ભાસે છે. જળમાં આટલું પણ પરિવર્તન થતું નથી. તરંગ રૂપે ભાસવા માટે જળ તરંગનું કારણ છે, પરંતુ છતાંય કેવું કારણ છે આ કે જળ રૂપે જ રહીને તરંગ રૂપે ભાસે છે. માટે જળ આ તરંગનું વિવર્ત ઉપાદાન કારણ છે. જ્યારે પોતાના સ્વરૂપમાં કોઈ પરિવર્તન જ ના આવે ને કશાક રૂપે આમ જણાય, મતલબ કે એ જે કંઈ એનુંમાંથી સર્જન થયું, જે કંઈ અભિવ્યક્ત થયું એના કારણ રૂપે જણાય, પણ પોતાના સ્વરૂપમાં પરિવર્તન લેશ માત્ર ના આવ્યું હોય, ત્યારે એ વસ્તુને આપણે વિવર્ત ઉપાદાન કારણ કહીએ છીએ. અસ્તિત્વ પ્રદાન કરે ઉપાદાન કારણ, એટલું યાદ રાખવાનું. ઉપાદાન કારણ એટલે મટીરિયલ જ, કોઈ પણ જે વસ્તુ બનાવો તમે જે તે મટીરિયલમાંથી, એનું અસ્તિત્વ એ મટીરિયલને જ આભારી હોય. મટીરિયલથી સ્વતંત્ર કેવી રીતે હોય? એટલે મટીરિયલને જ આભારી છે, ઉપાદાન કારણ છે. પરંતુ કેવું છે, એ મટીરિયલમાં લેશ માત્ર પરિવર્તન નથી આવ્યું. એટલે ભલે તમે એમ કહો કે દૂધ દહીંનું ઉપાદાન કારણ છે, પરંતુ એ વિવર્ત નહીં, એ પરિણામી છે. દૂધ હવે દૂધ રહીને દહીં રૂપે ન અભિવ્યક્ત થઈ શકે, દહીં ન બની શકે. દૂધે પરિવર્તન પામી જવું પડે. એટલે પરિણામી ઉપાદાન કારણ છે. જ્યારે આજે અહીંયા કહેવાય કે બધું આત્મા જ છે, તો પછી આત્મા રૂપે રહીને જ આ અનાત્મા જગત રૂપે ભાસે છે, સર્વનામ રૂપે ભાસે છે. જળ રૂપે જ રહીને બધા જ તરંગો રૂપે ભાસે છે. આ રીતે આપણે વિવર્ત ઉપાદાન કારણ ગણવાનું. તો જ આપણે કહી શકીએ કે જે કંઈ છે આત્મા છે, અનાત્મા નામની સ્વતંત્ર વસ્તુ નથી. એટલે કે અત્યારે સર્વ આત્મા જ છે. અનાત્મા રૂપે આ રીતે ભાસે છે, ત્યારે પણ એ પોતાનું સ્વરૂપનો પરિત્યાગ થતો નથી. આત્મન અન્યત આત્મપ્રવિભક્તમ દેશકાલમ વસ્તુ ન વિદ્યતે. એટલે આત્મન અન્યત અનાત્મભૂતમ, અનાત્મા રૂપે આત્મપ્રવિભક્તમ દેશકાલમ, આત્માથી પ્રવિભક્ત એટલે એવી કોઈ અનાત્મ વસ્તુ નથી જે દેશકાળમાં પ્રવિભક્ત હોય, દેશકાળને અંતર્ગત રહી હોય, દેશકાળમાં મર્યાદિત હોય. પ્રવિભક્ત એટલે દેશકાળમાં મર્યાદિત હોય અનાત્મ વસ્તુ, અને પણ આત્માથી સ્વતંત્ર હોય એવું કશું છે નહીં. એટલે આ આત્મન અન્યત, આત્માથી અન્ય, આત્મપ્રવિભક્તમ દેશકાલમ, આત્માથી પ્રવિભક્ત, આત્માથી સ્વતંત્ર, દેશકાળમાં મર્યાદિત એવી અનાત્મ વસ્તુ છે નહીં. કારણ કે તમે જુઓ તો તરંગ એક દેશમાં છે, એક કાળે છે નેચરલી, બરાબર ને? એક તરંગ એક દેશમાં, સરોવરની અંદર કે સમુદ્રની અંદર એક દેશમાં છે, એક કાળે છે. અત્યારે છે, પછી નહીં હોય ને, તો અથડાઈને તો તરંગ તો નાશ પામી જશે. એટલે કહેવાનો આશય લય પામી જશે. એટલે આ તરંગ જે છે દેશકાળને પ્રવિભક્ત છે, કન્ડિશન એનાથી, પણ આત્માથી સ્વતંત્ર રહીને, એટલે કે જળથી સ્વતંત્ર રહીને આ તરંગ દેશકાળને અંતર્ગત મર્યાદિત એવું, પણ આત્માથી જળથી સ્વતંત્ર રહીને એનું અસ્તિત્વ નથી. એટલે વાસ્તવની અંદર હવે એનાથી સ્વતંત્ર, અન્યત એટલે આત્માથી, જળથી અન્યત, અને આ રીતે દેશકાળમાં મર્યાદિત એવું એક તરંગ, એનું સ્વતંત્ર, જળથી સ્વતંત્ર અસ્તિત્વ નથી, એવું અહીંયા આચાર્ય કહે છે. અને એ કોઈ પણ વસ્તુ હોય, કઈ વસ્તુ? સૂક્ષ્મ હોય, વ્યવહિતમ અર્થાત એનાથી દૂર હોય, વિપ્રકૃષ્ટમ એનાથી છૂટી પડેલી હોય એવી કોઈ પણ વસ્તુ. અને પાછું જોડે જોડે કહે છે કે ભૂતમ ભવત ભવિષ્યત વા, હજી ભૂતકાળમાં હોય કે ભવિષ્યમાં હોય અર્થાત વર્તમાનમાં હોય એવી. એટલે આ જે તે દેશકાળને અંતર્ગત રહેલી આ કોઈ પણ વસ્તુ, એટલે કે આ બધા નામરૂપ, જે તે દેશકાળને અંતર્ગત રહેલી જે તે વસ્તુ, જે તે નામરૂપ,
એના કારણથી, બરાબર, એનું કારણ જળ, એના કારણથી વિવર્ત કારણ, એ વિવર્ત ઉપાદાન કારણથી સ્વતંત્ર એનું અસ્તિત્વ આજે, કાલે કે પહેલાં નથી. અને એ વસ્તુ નામરૂપ સૂક્ષ્મ હોય, એનાથી જુદું દૂર હોય કે એનાથી છૂટું પડેલું હોય એવું પણ નથી. બસ આચાર્યની કહેવાની એમની પોતાની લાક્ષણિકતા છે. એટલે આ રીતે કહે છે. એટલે ભૂતમ ભવત ભવિષ્યદ્વા, ભૂતકાળની અંદર કોઈ નામરૂપ સ્વતંત્ર, ભૂતકાળમાં કોઈ તરંગ જળથી સ્વતંત્ર, અત્યારે કોઈ તરંગ જળથી સ્વતંત્ર, ભવિષ્યમાં કોઈ તરંગ જળથી સ્વતંત્ર નહીં. સૂક્ષ્મમ વ્યવહિતમ વિપ્રકૃષ્ટમ તમે બીજી રીતે પણ લઈ શકો. હવે સૂક્ષ્મ વસ્તુ, તરંગને સૂક્ષ્મ હું નહીં કહું, એ કોઈ બીજું વસ્તુ, બીજું નામરૂપ. એટલે કોઈ પણ જગતનું નામરૂપ, નાનામાં નાની, મેં હમણાં કહું, નાનામાં નાની વસ્તુ, આ દુનિયાનું સૌથી નાનામાં નાની વસ્તુ, વીજાણુ કહો કે જે પણ તમે કહો, નાનામાં નાનું અણુ પરમાણુથી પણ નાની વસ્તુ, એ એવી સૂક્ષ્મ વસ્તુ હોય, દૂર હોય કે એનાથી છૂટી પડેલી હોય, આત્માથી છૂટી પડેલી હોય એવું છે નહીં. એટલે બ્રહ્મથી અન્ય આ પ્રકારે એ દેશકાળ જ વાસ્તવની અંદર, દેશકાળ જ જ્યારે આત્મા હોય, બ્રહ્મ હોય, તો પછી દેશકાળને અંતર્ગત છૂટું પડેલું બ્રહ્મથી કેવી રીતે હોય? દેશકાળ પોતે જ બ્રહ્મ હોય તો. એટલે એનો અર્થ એવો થયો કે આ બ્રહ્મ જ વાસ્તવમાં આ નામરૂપ વ્યક્ત થયેલું છે. આત્મા જ, જળ જ વાસ્તવમાં પ્રત્યેક તરંગ રૂપે અભિવ્યક્ત થયેલું છે. એક રૂપ છે અને એને એક નામ આપી દઈએ આપણે. અતઃ તેથી નામરૂપે સર્વાવસ્થે નામરૂપે સર્વાવસ્થે બ્રહ્મણા એવ આત્મવતી. યા નામરૂપે સર્વાવસ્થે એટલે બ્રહ્મણા એટલે વાસ્તવમાં બ્રહ્મણા એવ સત્ય એવ બ્રહ્મણા એવ આત્મવતી. આત્મવતી, આત્મવાન બને છે પ્રત્યેક વસ્તુ, આત્મા ધરાવે છે. જળ છે, તરંગ જે છે એ વાસ્તવમાં આત્મા ધરાવે છે કે નહીં? ધરાવે જ છે ને. તરંગ જે છે એ આત્મા એનો જળ ધરાવે છે કે નહીં? ધરાવે જ છે ને. ઇનફેક્ટ એનાથી અન્ય કશું છે પણ નહીં. આત્મવતી સત્તાવતી ભવતી, એના થકી જ એની સત્તા છે, એના થકીનું અસ્તિત્વ છે. સત્તા એટલે અહીંયા પાવર નહીં, આ એને કંઈક પાવર ધરાવે છે, તરંગ કંઈક પાવર ધરાવે છે એવું. સત્તાનો અર્થ છે અસ્તિત્વ. એટલે પાછું સત, સત્તા, સત્ય, આ બધા શબ્દો આવે ને, સત આવે, સત્તા આવે, સત્ય આવે, ત્યારે તમારે સીધું અસ્તિત્વનો વિચાર કરવાનો, બીજું કશું નહીં. અર્થાત નામરૂપ જે છે આ રીતે કોઈ પણ અવસ્થા, આચાર્યનો કહેવાનો એવો છે, કોઈ પણ કાળે કે કોઈ પણ અવસ્થામાં, સૂક્ષ્મ સ્થૂળ કંઈ પણ અવસ્થાની અંદર અને કે કોઈ પણ કાળે પણ આત્માથી અન્ય એની સ્વતંત્ર સત્તા જ નથી. એ જે તે વસ્તુ આત્મવાળી જ છે. જે તે જળ તરંગ છે એ જળવાળું જ છે, પૂરેપૂરું જળથી છે, આત્માવાળું છે. જળ એનો આત્મા છે ને, એને સત્તા પ્રદાન કરે છે. જે સત્તા પ્રદાન કરે, જે અસ્તિત્વ પ્રદાન કરે એ આત્મા. પતી ગયો, દેટ્સ ઇટ. અને એ અસ્તિત્વ પ્રદાન કરતું હોય તો પછી એ વસ્તુમાં પૂરેપૂરું વ્યાપેલું હોય, પૂરેપૂરું પ્રત્યેક નામરૂપમાં વ્યાપેલું હોય. માટે કેવું બની ગયું? સર્વવ્યાપી થઈ ગયું. સમજી ગયા? પણ સમજી, બે નામરૂપની વચ્ચે તો ખાલી જગ્યા હોય ને, એટલે નામરૂપમાં પૂરેપૂરું વ્યાપેલું, વચ્ચે ખાલી જગ્યા. એટલે હું આ તરંગનું ઉદાહરણ આપ્યા કરું છું. એટલે બે તરંગોમાં તો બરાબર છે, જળ પૂરેપૂરું વ્યાપેલું છે, પણ તોય સર્વવ્યાપી ના કહેવાય, કારણ કે બે તરંગોની વચ્ચે જળ નથી. એટલે બે નામરૂપ જગતમાં તમે જુઓ, પરંતુ બધા જ નામરૂપ અવકાશમાં રહેલા છે. પણ અવકાશ જ વાસ્તવની અંદર, અને દેશ અને કાળ બંને, એ જો વાસ્તવમાં પૂરેપૂરું આત્માથી વ્યાપેલું હોય, બ્રહ્મથી વ્યાપેલું હોય, તો હવે એનાથી અન્ય કશું રહેતું જ નથી ને. એટલે એ રીતે આવો વિચાર ન કરશો કે બે નામરૂપ બરાબર છે સ્વામીજી, પણ બે નામરૂપની વચ્ચે જે છે ત્યાં તો ખાલી જગ્યા જ ખરી ને, ત્યાં તો સર્વવ્યાપી કેવી રીતે? પણ અવકાશ ને દેશ, એટલે તો અહીં કહ્યું આચાર્ય, દેશકાળ અને દેશકાળમાં રહેલા બધા જ નામરૂપ એ સર્વને વ્યાપીને રહેલું આ વસ્તુ છે, જેના થકી એ સર્વનું અસ્તિત્વ છે. દેશ છે ત્યારે તમે કહો ત્યારે ચૈતન્ય વગર દેશનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થશે? કાળ છે તમે કહો ત્યારે એ ચૈતન્યથી જ વ્યાપીને થયું ને.
કાળ છે તમે કહ્યું, પરંતુ સ્વામીજી કાળ છે હું તો કહું છું, પણ એ ચૈતન્યથી નથી વ્યાપેલું, તો તમે કોણ છો? એ તો તમારાથી વ્યાપ્યું છે. પણ સ્વામીજી હું તો શરીર છું. તો પછી તો હવે બરાબર છે, હવે પછી તો પછી એકડો ઘૂંટવાનો છે. હવે પાછું શરીર એનાથી વ્યાપેલું છે, મન એનાથી વ્યાપેલું છે, પ્રત્યેક વિચાર આપણો વૃત્તિ એનાથી વ્યાપેલી છે, ઇન્દ્રિયો એનાથી વ્યાપેલી છે, આપણા પ્રાણ એનાથી વ્યાપેલા છે. તમે વિચાર કરો, કોઈ પણ વસ્તુનું છે એવો વિચાર કરતાની સાથે કોઈ પણ વસ્તુનો વિચાર કરો એટલે કે વસ્તુ છે નેચરલી, તો જ એ રીતે જ વિચાર કરો ને તમે. તો વસ્તુમાં છે એનો વિચાર કરો, એ છે પણ જ વાસ્તવમાં આના કારણે આવ્યું છે. એટલે એ રીતે પૂરેપૂરો વ્યાપેલું છે. એટલે આવું ભૂલમાંય ન કરશો કે બહાર સ્વામીજી કહ્યું કે અહીંયા આ નામરૂપમાં પેલા તરંગમાં જેમ જળ વ્યાપ્યું છે, એવી રીતે સામે આ ઝાડરૂપી ઝાડ જે છે એમાં આત્મા વ્યાપેલો છે. કારણ કે બધાનું કારણ છે. એટલે જેવી રીતે પેલા તરંગનું કારણ જળ છે, તો જળ તરંગમાં બરાબર દેખાય છે ઉપર નીચે બધે, એવી રીતે અહીંયા સામે ઝાડની અંદર મને આત્મા દેખાવો જોઈએ આમાં. અરે પણ આત્મા એટલે ભાઈ હુંથી અન્ય આત્મા હુંથી અન્ય નથી, અને હું આત્માથી અન્ય નથી. હું આત્માથી અન્ય નથી એ જ જ્ઞાન છે. જીવનની બધી જ સમસ્યાઓનો ઉકેલ આટલો જ છે કે હું આત્માથી અન્ય નથી, આત્મા જ છું. હું આત્મા જ છું, એનાથી અન્ય નહીં. એટલે કે શરીર મન બુદ્ધિ, એ અહમની અંદર શરીર મન બુદ્ધિનો પ્રવેશ થયો અને મુશ્કેલીઓ શરૂ થાય. હું આત્માની અંદર શરીર મન બુદ્ધિ લાવો એટલે તમે આત્મા જે સર્વવ્યાપી છે એવા કેવો બનાવવા માંડે? મર્યાદિત બનાવવા માંડે. એટલે એને જીવભાવ કહેવાય, એને જીવભાવ કહેવાય. અને જીવભાવ આવ્યો, બધી મુશ્કેલી આવી. અહંકાર એટલે આપણું અહમપણું દેહમાં આવી ગયું, અને અહમપણું દેહમાં આવ્યું એટલે આનાથી સંબંધિત વસ્તુમાં મમકાર, એ કુટુંબ હોય, આ હોય, તે હોય, જે પણ. અને અહંકાર મમકાર જે છે એની અંદર જ બધી સમસ્યાઓ, આપણે રાગ દ્વેષ આ તે કામ ક્રોધ બધી વસ્તુ એની અંદર આવી ગઈ. એટલે તો વિચાર કરો કે આટલું જ છે કે હું આત્મા છું, આત્મા મારાથી અન્ય નથી, હું આત્માથી અન્ય નથી, હું ચૈતન્યથી અન્ય નથી, ચૈતન્ય મારાથી બહાર ક્યાંય છે નહીં. માટે જ્યારે જ્યારે આવો વિચાર કરીએ ને બધામાં આત્મા વ્યાપેલો છે, ત્યારે જો તમે આવી રીતે દર્શન કરવા જશો તો તમે દર્શન કરનારા આત્મા છે એની વાત ચાલે છે, તમે જગતનું કારણ છો એવી વાત ચાલે છે. ત્યારે તમે જો બહાર આ રીતે જોવા જાઓ તો તમે અનાત્માના દર્શન કરી રહ્યા છો, બરાબર ને? એટલે એ વસ્તુ શક્ય નહીં બને, ક્યારે આત્માના દર્શન એમ બહાર ન થાય. બહુ તો એને આપણે એટલું કહેવાય સતના રૂપે બધું અસ્તિત્વ જેનું જણાય છે બધું સત છેવટે એ જ વ્યાપેલું છે, અને એ સત જ વાસ્તવમાં ચિત્ત છે. એમ કરીને તમારે કરવું હોય તો કરો, પરંતુ છેવટે આત્માની વાત આવે એટલે તમારે અહમ પર જ લઈ આવવાનું. હું આત્મા છું, અને આત્મા બધામાં વ્યાપેલો કહે છે એવું સ્વામીજી કહે છે. મતલબ કે વાસ્તવની અંદર મારાથી આ જગત અભિન્ન છે. એટલે જગત મને ક્યારે કશે ખેંચી ન શકે, સમગ્ર જગત મારામાં રહેલું છે. આવે છે, હમણાં આગળ વાત કરશે. એની એટલે બધા જ અહીંયા કહે છે સર્વાવસ્થિત, હા, નામરૂપે સર્વાવસ્થિત. બધી જ અવસ્થાઓની અંદર આ બધા નામરૂપે એટલે નામ અને રૂપ, એ પેલો દ્વિવચન છે, તમે સમજી શકો છો. નામ છે, રૂપમ છે, નામ રૂપે એ દ્વંદ્વ સમાસ એ છે, ઇતરેતર દ્વંદ્વ છે. નામ રૂપે સર્વાવસ્થે એ બધાનું અસ્તિત્વ, એ બધા છે એવું સ્ટેટસ એમને જે મળ્યું છે બધા નામરૂપને, એ કારણ કે આત્માને કારણ છે. બધા તરંગો છે એવું જે અસ્તિત્વ તમે આ તરંગોનું અસ્તિત્વ તરંગોને અસ્તિત્વ પ્રદાન કર્યું છે, તરંગને છે પણ પ્રદાન કર્યું છે, એ વાસ્તવમાં શેના કારણે છે? જળને કારણે છે. એવી રીતે બધામાં છે પણ રહેલું છે, કોના કારણે છે? તમારે કારણે છે, મારે કારણે. હવે અહીંયા મારે કારણે આવ્યું ત્યારે તમે આત્મા એટલે આ જો શરીર કહેશો તો પછી એમાં પત્તો નહીં પડે. શરીર પણ તમારે કારણે છે, તમે શરીરને કારણે નથી. એટલે હું હંમેશા કહું છું કે તમે એક આ જીવન કરતાં ઘણા મોટા છો. આપણને એમ કે હું એટલે આટલું આ જીવન, હું આ શરીર પડશે એટલે હું ગયો, પાછું જો શરીર મળશે જન્મ તો હું આવ્યો, શરીર જશે તો હું ગયો. આ ગયો આવ્યો એ તો એક ભ્રમણા છે ખાલી. જે તે નામરૂપ સાથે, સૂક્ષ્મ શરીર સાથે, સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય કરીને એમાં અહમપણું કરો ત્યારે આ ગયો આવ્યો મર્યો જન્મ્યો બધું આ બધું. ચૈતન્યની દૃષ્ટિએ કશું કોઈ જતુંય નથી ને આવતુંય નથી. કે ક્યાં જાય? સર્વવ્યાપી વસ્તુ ક્યાં જાય? કોઈનું મરણે નથી ને જન્મય નથી, કોઈ પુણ્ય પાપે નથી ને કશું નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. વાસ્તવમાં એ ચિત્ત જે છે પૂર્ણ છે, આનંદ છે,
એ જે સર્વને સત્તા પ્રદાન કરે છે, શરીર, મન, બુદ્ધિ, વૃત્તિ, બધું જ એક એક વિચાર છે, કારણ કે તમે તમારાથી ભાસે છે, તમે જ એને સત્તા પ્રદાન કરો છો. એ ચૈતન્ય તમે છો. એ દ્રષ્ટિએ વિચાર કરો તો તરત સમજાઈ જશે. પરંતુ આવા જગતનું કારણ હું, એટલે કે હું એક શરીરધારી આટલો, એ જગતનું કારણ એમ કરો તો પછી વાસ્તવની અંદર એ અહમની વાત આપણે કરતા જ નથી. જીવ જગતનું કારણ છે જ નહીં. જીવ અને જગત બંનેનું કારણ તમે છો એવું કહેવું તો કહો. અર્થાત જીવપણું પણ અસ્તિત્વ તમારે કારણે, અહંકારનું અસ્તિત્વ પણ તમારે કારણે છે, અને જગતનું અસ્તિત્વ પણ તમારે કારણે છે. એવું બ્રહ્મ તમે છો. એટલે આપણે જ્યારે કહીએ કે ઈશ્વર જીવ જગતનું કારણ છે, પરંતુ એ ઈશ્વર કઈ દ્રષ્ટિએ જીવ જગતનું કારણ છે, સાચી રીતે જો મેં વિવર્ત ઉપાદાન કારણની રીતે વિચારવું જોઈએ, અને એ દ્રષ્ટિએ ઈશ્વર અને તમારા વચ્ચે લેશ માત્ર ભેદ નથી. જીવપણું તો ખાલી એક આ ઉપાધિ જે છે, શરીર છે, એમાં આત્મબુદ્ધિ કરવાને કારણે થાય છે. અને એ શરીર, મન બધા કેવા છે, બુદ્ધિ વગેરે આ તે કેવા છે, મિથ્યા છે, જે પેલા તરંગ છે એવા. શરીરમાં કોષે કોષનું અસ્તિત્વ છે, બસ એ અસ્તિત્વ તમે છો. એટલે હવે તમે વિચાર કરો કે ખરેખર તમે શરીરમાં પૂરેપૂરા વ્યાપેલા છો, મનમાં પૂરેપૂરા વ્યાપેલા છો, બુદ્ધિમાં પૂરેપૂરા વ્યાપેલા છો, પ્રત્યેક વૃત્તિમાં તમે વ્યાપેલા છો, અંદર બહાર બધું વ્યાપેલા છો. જેવી રીતે પેલું જળ તરંગમાં પૂરેપૂરું વ્યાપેલું છે, એનાથી સ્વતંત્ર અસ્તિત્વ જ નથી તરંગનું, એવી રીતે શરીરમાં, બુદ્ધિમાં તમે વ્યાપેલા છો. અને એવી રીતે આ અવકાશમાં પણ વ્યાપેલા છો. પણ હવે પાછું જોવાનું નહીં આવવાનું, અવકાશ પણ મારામાં વ્યાપ્ત છે. અવકાશને અસ્તિત્વ હું પ્રદાન કરું છું. હવે ચૈતન્યને પકડી રાખો તો આ વસ્તુ ધીરે ધીરે સ્પષ્ટ થશે. એટલે આત્માનાત્મ એટલે જ મેં કહ્યું પહેલાં, આત્માનાત્મ વિવેક કરો, પછી આત્મા સર્વવ્યાપી સમજાય, નહીં તો ન સમજાય. ઓ શરીર વગેરે હું તો નથી, હું તો ચેતન છું વગેરે, આ તો જડ છે, એમ કરીને વિવેક કરો. અનાત્મા જાણે છૂટું પાડ્યું, પછી ખબર પડી કે ઓહો આત્મા કેવળ ચેતન નહીં, તો એ દ્રષ્ટિએ તો એ બધાને અસ્તિત્વ પ્રદાન કરે છે, તો પછી બધાને વ્યાપીને રહેલો છે, તો પછી આ બધા જ અનાત્મા વાસ્તવમાં મિથ્યા છે, એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી, કેવળ દેખાવ છે વગેરે વગેરે વગેરે. ઓ માટે ખરેખર મારાથી અન્ય કશું છે જ નહીં. આ રીતે એટલે બંને સ્ટેપની જરૂર છે. પહેલું સ્ટેપ એ આત્મા જ બધામાં વ્યાપેલો છે, હું જ વ્યાપેલો છું બધામાં, એ આત્માનાત્મ વિવેક વગર નહીં સમજાય. એટલે આત્માનાત્મ વિવેક કરો, જાણે બેને છૂટા પાડો, પણ તું પછી લાગે કે બે છૂટા પાડ્યા, બે સ્વતંત્ર વસ્તુ છે, એવું એ નથી. પાછું એક મિથ્યા જ વસ્તુ છે. જળ તરંગને આમ છૂટા પાડ્યા, પણ પછી ખબર પડી કે ઓહો તરંગનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી જળ વગર. એટલે એ દ્રષ્ટિએ ખરેખર જે કંઈ છે જળ જ છે એ રીતે. અને આ નામરૂપ જે છે એ એમાં બધી હોય છે સૂક્ષ્મ. આચાર્ય પેલું કહ્યું ને, એનાથી મતલબ કે જે કંઈ સૂક્ષ્મ છે, વિપ્રકૃષ્ટ છે વગેરે વગેરે. એટલે નામરૂપમાં બધી અવસ્થાઓ હોય, સૂક્ષ્મ અવસ્થા કે સ્થૂળ અવસ્થા બધી. અને બધા લોક છે, સ્વર્ગલોક વગેરે, અને આ બધી જે ઉપાધિ, બધા શરીરો જે છે વાસ્તવમાં એ પ્રાણીઓના શરીરો હોય, મનુષ્ય શરીર હોય કે દેવતા શરીરો હોય, આ બધા જ વાસ્તવની અંદર કોઈ પણ અવસ્થા હોય, કોઈ પણ શરીરો હોય, અને વ્યષ્ટિ ઉપાધિ હોય, સમષ્ટિ ઉપાધિ હોય, ઉપાધિ એટલે બધા શરીરો વિવિધ પ્રકારના, એ બધા જ વાસ્તવમાં કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. એટલે આ દેવતામાં પણ આવું જ. એટલે આ છે ને પેલું ઇન્દ્ર વગેરેને આપણે કહીએ ને કે ઇન્દ્ર છે, બરાબર છે, પણ ઇન્દ્ર નામની જાતિ નથી, એટલું વિચારી લેવાનું. જો જાતિ નક્કી કરવાની હોય તો પછી વાસ્તવમાં એક કરતાં વધારે મેમ્બર હોવા જોઈએ, તો જ જાતિ નક્કી થાય. જેમ કે આપણે મનુષ્ય જાતિ છે એમ કહીએ છીએ ને, મનુષ્ય જાતિ છે એવું ક્યારે કહી શકીએ? કારણ કે અનેક મનુષ્યો છે ને એમાં સર્વસામાન્ય જે વસ્તુ છે એ મનુષ્યત્વ છે, એ જાતિ કહેવાય. એવી રીતે જેવી રીતે અનેક સફરજન હોય, દરેકમાં સફરજનપણું છે, બસ. એટલે એ સફરજનપણું છે જેના કારણે, એ જાતિને કારણે આપણે વસ્તુને ઓળખીએ છીએ, એટલું સમજવાનું. વસ્તુ જે તે નામરૂપને આપણે ઓળખીએ છીએ કે આ કેરી છે કે આ સફરજન છે, એ શેના આધારે ઓળખીએ છીએ? વ્યક્તિને આધારે નહીં, જે તે ઇન્ડિવિજ્યુઅલ છે એના આધારે નહીં, એ બધામાં સામાન્ય છે એના આધારે. એટલે તમે આ વસ્તુને ક્લિપ તરીકે ઓળખી, ચાલો બરાબર છે. પછી હવે આને ક્લિપ કેમ કહો છો? અને મેં તમને કહ્યું કે આને ક્લિપ કહેવાય, તમે સમજી ગયા. તમારા મનમાં આના વિશે એક સામાન્ય લક્ષણ બેસી ગયું કે આવી એક વસ્તુ હોય ચોરસ, આ પછી આ પ્રકારે આ કરનારી, આવી મતલબ કે વસ્તુને પકડનારી, આ બધા તમે અમુક રીતે એને ગ્રહણ કરી લીધું. હવે આને મેં કશું જ ના કહ્યું, આ તમારી સામે ધરીને કશું બોલ્યો જ નહીં,
તોય તમે આપોઆપ જ કહી દીધું ક્લિપ છે, મતલબ કે આના જ લક્ષણો આમાં તમે જોઈ લીધા. ખ્યાલ આવ્યા ને? એટલે એનો અર્થ એવો થયો કે આ બંનેમાં કંઈક સામાન્ય છે, બસ એનું નામ જાતિ. એટલે તમે વસ્તુને ઓળખો છો ને જાતિને દૃષ્ટિ. બાળકને તમે આ રીતે જ કરો છો. બાળક નાનું હોય અને એને નીચે લઈ જાઓ રમવા કે આ તે બરાબર કેમ બહાર, અને પછી બતાવો પેલી ગાય છે, જો આ ગાય છે, અને બાળકના મનની અંદર એ તો એક ગાય બતાવી, કાળી ગાય હોય દાખલા તરીકે શીંગડાવાળી. પછી બીજે દિવસે બીજી ગાય આવી, દોડી હોય ને માથા પેલા શીંગડાય ના હોય, તો ગાય છે એવું કરવા પડે ને. એટલે કહેવાનું આશય છે એને કઈ રીતે ઓળખી? પેલી કાળી ગાય હતી, શીંગડાવાળી હતી, એને તમે ગાય છે એવી રીતે ઓળખાણ આપી, પણ એમાંથી એણે કશું ગ્રહણ કરી લીધું. એ વ્યષ્ટિમાંથી, એ વ્યક્તિમાંથી, એક ગાયમાંથી તમે કશું ગ્રહણ કરી લીધું, અને એક વસ્તુ તમે અહીંયા દેખાય, અને માટે તમે કહો કે આ ગાય છે. એટલે આને જાતિ કહેવાય. સર્વમાં જે સામાન્ય હોય તે એવી રીતે ઇન્દ્ર જાતિ નથી ભાઈ. ઇન્દ્ર એક જ છે, પોસ્ટ છે જરૂર. એના પર આવનાર જે તે દેવતા, જે તે જીવ, એણે ઘણા ઉત્કૃષ્ટ કર્મ કર્યા હોય, સ્વર્ગમાં ગયા હોય, અને એમાં આવી ઉપાધિ મળી હોય. એવી રીતે સ્વર્ગમાં જાઓ, તેથી સ્વર્ગમાં જાઓ એટલે બધાને એક સરખી પદવી ના હોય. જેવું જે પ્રકારના કર્મો એ પ્રકારે. એટલે કોઈક આવું પ્રાઇમ મિનિસ્ટર બની જાય સ્વર્ગનો, અને કોઈક મંત્રીઓ બને, અને કોઈક સામાન્ય રહેવાસીઓ હોય. આપણે જેમ સામાન્ય રહેવાસીઓ, કેટલાક લોકો મંત્રીઓ છે, કેટલાક કોઈક પ્રાઇમ મિનિસ્ટર છે, વગેરે વગેરે. એટલે જે લોકમાં જાઓ ત્યાં બધી આવી પદવી તો હોય, પોતપોતાના કર્મોને આધારે પદવી મળે. એનીવે, એટલે કહેવાનો આશય છે આ બધો આવા દેવતા શરીરો હોય, મનુષ્ય હોય, બીજા કોઈ ઉપાધિઓ ધરાવતા હોય, અનેક સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય, જે પણ હોય, અને જે તે અવસ્થામાં હોય, એ બધાને એમનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. આટલું આપણે ધ્યાન રાખવાનું. એમને એ કોઈ ઠોસ વસ્તુ નથી. બસ ઠોસ વસ્તુ એની અંદર, ઠોસ એટલે આપણને આમ સોલિડ કશું દબાવી શકીએ, અને અથવા એને આમ સોલિડ લાગે, સખત લાગે, કઠણ લાગે, એવું નહીં. ઠોસ વસ્તુ એટલે એનું સત્ય વસ્તુ. જેમ કે જળનું ઠોસ વસ્તુ કેવું હતું, શું કે અરે તરંગનું ઠોસ વસ્તુ જળ કહી, એવી રીતે એમાં ઠોસ વસ્તુ, સત્ય વસ્તુ, આત્મા વગેરે, એનો સાર જે પણ ગણો, એસેન્સ કહો, એ વાસ્તવમાં આત્મા છે, પ્રત્યેક નામરૂપનું. એટલે તમારે આ જે સત્ય વસ્તુ કેવી હોય, એ બ્રહ્મ છે, આત્મા છે, એ રીતે કહી શકો. હું છું એવી રીતે પણ કહી શકો. ન બ્રહ્મ તદાત્મકમ, એટલે બ્રહ્મ જે છે વાસ્તવની અંદર એનું અસ્તિત્વ નામરૂપમાં નથી, એનું અસ્તિત્વ દેશમાં નથી, એનું અસ્તિત્વ આકાશમાં નથી. સમજો. એટલે ભગવાને જે કહ્યું ને, ભગવદ્ ગીતાનું બીજું બધું ભૂલી જવાય તો ભૂલી જજો. એ જે ભગવાને 9મા અધ્યાયમાં જે ખાલી 2 શ્લોકની અંદર કહ્યું, એ યાદ રાખો તો વેદાંત કામનું કામ થઈ ગયું. બે શ્લોક, એમાંય પૂરેપૂરા 2 શ્લોક નહીં, 1.5 શ્લોકમાં જ કહી દીધું. પહેલાં એમણે એમ કહ્યું, મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત. ભગવાને આવું કહ્યું, મત્સ્થાની સર્વભૂતાની, આ જે કંઈ બીઈંગ, આ બધા પ્રાણીઓ, આ તે બધું, બધા નામરૂપ વિવિધ શરીરો, દેશ, કાળ, સર્વભૂતાની, મસ્થાની સર્વભૂતાની, આ જે કાંઈ જગત છે, ભવંતીતિ ભૂતાની, જે કાંઈ જડ ચેતન તમને જે પણ જણાય છે, વિવિધ નામરૂપો, સ્થૂળ સૂક્ષ્મ બધું જ, મત્સ્થાની, એ મારામાં રહેલા છે, એ બધાનું અસ્તિત્વ મારામાં છે, ચૈતન્યમાં છે. મસ્થાની સર્વભૂતાની. પહેલું, નચાહમ તેષુ, નચ અહમ તેષુ અવસ્થિત. હું ચૈતન્ય એમનામાં રહેલો નથી, એ બધા મારામાં રહેલા છે. હું ચૈતન્ય દેશમાં નથી, હું ચૈતન્ય કોઈ એક કાળમાં નથી, કે હું ચૈતન્ય એક વસ્તુમાં નથી, એ જે તે વસ્તુમાં મર્યાદિત રૂપે. એ બધા મારામાં છે, હું તેમનામાં નથી. આટલું થયું. મસ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત. હું તેમનામાં નથી, તેઓ બધા મારામાં છે, એવું બધાનું અસ્તિત્વ મારામાં છે. મારું અસ્તિત્વ એમના પર આધારિત નથી, એ રીતે પણ કહી શકો. હા. પછી ભગવાને શું કહ્યું? પછી આગળ શું કહ્યું ભગવાને? નચાહમ તેષુ અવસ્થિત હે તો બરાબર છે. પછી કહ્યું, પછી આગળ જઈને કહ્યું, નચ મત્સ્થાની ભૂતાની.
પહેલાં કહ્યું મત્સ્થાની સર્વભૂતાની, પછી છેલ્લે ત્રીજી લાઈનમાં કહ્યું ન ચ મત્સ્થાની ભૂતાની. ખરેખર એ લોકો મારામાં છે જ નહીં, એ લોકોનું અસ્તિત્વ મારામાં છે નહીં. કેમ? કારણ કે મારાથી અન્ય કશું છે જ નહીં. દેટ્સ ઇટ. સમજી ગયા? મારાથી અન્ય કશું છે જ નહીં, તો પછી એ લોકોનું મારામાં અસ્તિત્વ એવું બોલવાનો પ્રશ્ન નથી. હવે પાછું પેલું ઉદાહરણ લો. જળ છે એ આવું કહે છે કે આ તરંગો જે પણ છે એ બધાનું અસ્તિત્વ મારામાં છે. મત્સ્થાની સર્વભૂતાની, આ બધા જ તરંગોનું અસ્તિત્વ મારામાં છે. મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત, હું એમનામાં નથી, અર્થાત મારું અસ્તિત્વ એમના પર અવલંબિત નથી. મારું અસ્તિત્વ સ્વતંત્ર છે એ કહેવાનો આશય છે. પછી નચ મત્સ્થાની ભૂતાની, ઓ અરે એ લોકોએ મારામાં રહેલા નથી, કોઈ તરંગો મારામાં રહેલા જ નથી. કેમ? કારણ કે મારાથી અન્ય કશું છે જ નહીં. સમજી ગયા? આનું નામ વેદાંત. મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત ન ચ મત્સ્થાની ભૂતાની, મારાથી અન્ય કશું છે જ નહીં. માટે એ લોકો મારામાં, એ તરંગો મારામાં રહેલા છે એમ કરીને તરંગને હજુ વિચારતા નહીં. ખરેખર વાસ્તવની અંદર મારાથી અન્ય કશું છે જ નહીં. એટલે આ રીતે વાસ્તવની અંદર અહીંયા પણ આ વસ્તુ આ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ. આ વેદાંતની બહુ ક્રુશિયલ પોઝિશન છે. મત્સ્થાની સર્વભૂતાની ન ચ મત્સ્થાની ભૂતાની. જ્ઞાન, ખરેખર વાસ્તવિક જ્ઞાન આવા વિરોધાભાસ કહેવાતા વિરોધાભાસને સમજી જવાથી થાય છે. જો વિરોધાભાસ ન સમજાય તો વેદાંત સમજાયું નથી. વિરોધાભાસ સમજાઈ ગયો કે ખરેખર વિરોધાભાસ, વિરોધ તો આભાસ છે, ખરેખર વિરોધ નથી, તો વેદાંત સમજાઈ ગયું. આ જ છે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિ અકર્મણિ કર્મય પશ્યેત કર્મણિ ચ અકર્મય. એન્ડ પછી શું કહ્યું? કર્મણિ અકર્મય પશ્યેત અકર્મણી છે કર્મય વગેરે. પછી આગળનું વાક્ય ભૂલી ગયો છું. એનીવે, ઇન શોર્ટ બધું આ રીતે આ બધા પ્રકારના કહેવાતા વિરોધ આભાસવાળા છે. વિરોધ નહીં, વિરોધી કહેવાતા વિરોધી વાક્યો દ્વારા વેદાંત પેરાડોક્સ કે છે આ લોકો. પેરાડોક્સ અંગ્રેજીમાં. આ બધા પેરાડોક્સથી જ વેદાંત સમજાવાય છે. કારણ કે આપણી મતિ ઉલટી થઈ ગયેલી છે. માટે આપણને એકલું તરંગ દેખાયા કરતું હતું. તરંગને જ સત્ય માનતા હતા, તરંગનું સ્વતંત્ર અસ્તિત્વ માનતા હતા. સત્ય એટલે કે સ્વતંત્ર અસ્તિત્વ માનતા હતા. અને આ રીતે વિશ્લેષણ કરાવ્યું અને કહ્યું કે જો તરંગ જળમાં રહેલું છે, તરંગનું અસ્તિત્વ જળમાં છે, જળનું અસ્તિત્વ તરંગમાં નથી. જળનું અસ્તિત્વ જો તરંગમાં હોય તો તરંગનો નાશ થાય તો જળનો નાશ થઈ જ જાય. જળનું અસ્તિત્વ તરંગને આભારી હોય તો તરંગ કારણ બની ગયું તો તરંગનો નાશ થતાં જળનો નાશ થાય પણ નથી. માટે ખરેખર જળ તરંગમાં રહેલું નથી, જળ તરંગ પર આધારિત નથી અસ્તિત્વ માટે, એવું સમજી શકાય. અને પછી ત્રીજું વાક્ય, ખરેખર તો તરંગે મારામાં રહેલું નથી, વાસ્તવમાં હું એક જળ જ છું, જળથી અન્ય કશું છે જ નહીં. આ રીતે એટલે બ્રહ્મ જે છે આ રીતે બધા જ નામરૂપ, આપણે જગતની ચર્ચા ચાલી રહી છે. જગત જે સર્જાયું કરીએ છીએ, જગત એણે ઈચ્છા કરીને હું બહુ બની જાઉં ને આ બહુ બની જવું બધું બની જવું એટલે શું? આ બધા જ આવા મિથ્યા નામરૂપ રૂપે એ અભિવ્યક્ત થવું. મિથ્યા, એમાં કોઈ ઠોસ વસ્તુ, સત્ય વસ્તુ, સાર વસ્તુ, આત્મા એની અંદર કેવળ બ્રહ્મ, ચૈતન્ય મતલબ ને અર્થાત એના એ જ બધાને અસ્તિત્વ વગેરે પ્રદાન કરતું હોય છે. એના કારણે બધામાં છેપણું જે છે એ દરેકનું છેપણું તમારે ગણી લેવાનું. જેવી રીતે ઘડો છે, કુંડું છે, કોડિયું છે, એ બધામાં છેપણું કેવળ માટી છે. તો પછી આ ઘડો ને આ બધું જે વસ્તુ તમે બોલો છો, ઘડો, કુંડું, કોડિયું, એ બધું શું? એ કેવળ નામરૂપ. વાસ્તવમાં એ પ્રત્યેકની અંદર રહેલું છેપણું એ તો માટી જ છે. એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં એ માટી જ આ બધા નામરૂપને અસ્તિત્વ પ્રદાન કરે છે.
અને એ રીતે આપણે ઘડો છે વગેરે બોલતા હોઈએ છીએ. એવી જ રીતે અત્યારે તમે છે જ બોલો છો ને. વૃક્ષ છે, ટાઈમ છે, દેશ છે, મતલબ અવકાશ છે, કંઈ પણ અગ્નિ છે, આ છે, તે છે, બધું છે ભાઈ એ છે પણ વાસ્તવમાં બ્રહ્મ છે. અને આ બધું જે દેખાય છે તમે નામ આપ્યા કરો છો એ બધા જે તે એક રૂપના આપો છો, પણ એ રૂપ વાસ્તવમાં એ બ્રહ્મની જ કેવળ મિથ્યા અભિવ્યક્તિ છે, દેખાવ છે ખાલી. જેવી રીતે તમે બધા જુદા તરંગોને નામ આપી દો, પરંતુ પ્રત્યેક તરંગ જે છે એમાં છે પણ તો જળ જ છે, અને એ જળને કારણે જ દરેકમાં અસ્તિત્વ રહેલું છે. એ જ એનો ઠોસ છે, આત્મા છે વગેરે વગેરે. એટલે આ રીતે જગતની પ્રત્યેક વસ્તુ એ એનું 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 અસ્તિત્વ બ્રહ્મમાં છે, જે બ્રહ્મ તમે છો. એટલે તમે જગતને અસ્તિત્વ પ્રદાન કરો છો, સમજી લો. તમારું સ્વતંત્ર અસ્તિત્વ છે, તમે એમનામાં નથી. હમણાં જ કહી દીધું મેં, તમારું સ્વતંત્ર અસ્તિત્વ છે, તમે એનામાં રહેલા નથી. તમે જ રહીને જગત રૂપે અભિવ્યક્ત થાવ છો. માટી રહીને જ આ ઘડો કોળિયું કુંડું રૂપે અભિવ્યક્ત થાય છે. જળ રહીને જ તરંગ રૂપે વ્યક્ત થાય. એટલે બધા નામરૂપનું અસ્તિત્વ ખરેખર એમાં છે પણ તમે છો. માટે આ જગત તમને છીનવી નહીં શકે, મિથ્યા જગત તમને છીનવી નહીં શકે. સ્વામીજી આ જગતે છીનવી લીધું, ફલાણાએ છીનવી લીધું, કોઈ કશું તમને તમારી પાસે છીનવી શકે એમ નથી. શરીર છીનવાઈ જાય બરાબર છે, આ થયું તે થયું એ બધું બરાબર છે, ઠીક છે. કે આપણી પાસે વસ્તુ પડી હોય એ લઈ જાય, પણ એ બધું એ રીતે એ બધા નામરૂપની રીતે વાત નથી કરતા. ચૈતન્યની દૃષ્ટિ કહે છે કે જગત મિથ્યા વસ્તુ છે, એ તમને છીનવી ન શકે, કારણ કે તમારા પર જ પૂરેપૂરું અવલંબે છે. તે તત્ પ્રત્યાખ્યાને નસ્તઃ એવ ઇતિ તદાત્મકે ઉચ્યતે તાભ્યામ ચ ઉપાધિભ્યામ જ્ઞાતૃજ્ઞાન જ્ઞેય શબ્દાર્થાદિ સર્વવ્યવહાર ભાગ બ્રહ્મ. બ્રહ્મ પ્રત્યાખ્યાને બ્રહ્મ સત્તામ વિના તે તત્પ્રત્યાખ્યાને, એટલે બ્રહ્મના અસ્તિત્વ વગર શક્ય જ નથી. બ્રહ્મ તો અસ્તિત્વ સ્વરૂપ છે, પણ આવું કલ્પના કરો, બ્રહ્મના અસ્તિત્વ વગર તે નસ્તઃ, તે એટલે તે આ બધા નામરૂપ છે એમનું અસ્તિત્વ રહી ન શકે. નામરૂપે તદાત્મકે ઉચ્યતે, અને માટે નામરૂપ જે છે એમનું બધાનો આત્મા આ બ્રહ્મ છે એવું કહેવાય છે, કારણ કે બ્રહ્મ વગર એ બધાનું અસ્તિત્વ જ નથી. જળ વગર જેમ કોઈ તરંગોનું જ અસ્તિત્વ નથી, માટે સર્વ તરંગોનો આત્મા વાસ્તવમાં સર્વ તરંગોનો સાર એ જળ છે, એવી રીતે કહીએ. એ રીતે તદાત્મકી મીન્સ બ્રહ્માત્મકી. આ બધી જ નામરૂપ છે, બ્રહ્મ જ એનો આત્મા છે. એ રીતે તાભ્યામ નામરૂપા ઉપાધ્યભ્યામ એવ, અને એ નામરૂપ રૂપી ઉપાધિ જે છે એને કારણે જ બ્રહ્મ હવે જ્ઞાતૃ, જ્ઞેય અને જ્ઞાન શબ્દાર્થાદિ સર્વ વ્યવહાર ભાગ ભવતી. અને એ બ્રહ્મ વાસ્તવમાં આ સર્વનામરૂપને અસ્તિત્વ પ્રદાન કરે છે, અને માટે બ્રહ્મ જ એ ખરેખર બધા જ વ્યવહારની અંદર રહેલો છે. સર્વ વ્યવહાર એ કંઈ જ્ઞાતૃ, જ્ઞાન, જ્ઞેય વગેરે વ્યવહાર કહે છે. બ્રહ્મ જ વાસ્તવમાં જ્ઞાતાના રૂપમાં છે, બરાબર ને. એટલે બ્રહ્મ જે છે એ જ બ્રહ્મા બુદ્ધિરૂપી કે અંતઃકરણરૂપી ઉપાધિ દ્વારા જ્ઞાતા. એ જ બ્રહ્મ આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ રૂપી એ જ્ઞેય વસ્તુ રૂપી એ જ્ઞેય ઉપાધિ શબ્દ ઉપાધિ થકી જ્ઞેય, કે રૂપ ઉપાધિ થકી જ્ઞેય, સ્પર્શ ઉપાધિ થકી જ્ઞેય, કંઈ પણ. દાખલા તરીકે આ પદાર્થ છે, જ્ઞાતા તો ખરો બ્રહ્મ, બરાબર છે. બ્રહ્મ જ વાસ્તવમાં અંતઃકરણ ઉપાધિ થકી જ્ઞાતા. બ્રહ્મ જ વાસ્તવમાં આ પદાર્થ જેનો અવાજ છે, આ ઉપાધિ થકી આ નામરૂપ થકી એ જ્ઞેય, અને અનાવિષયક મનની અંદર શબ્દવૃત્તિ જન્મી ને, એ વાસ્તવમાં શબ્દવૃત્તિ ઉપાધિ થકી એ શું કહેવાય, જ્ઞાન, શબ્દ જ્ઞાન કહીએ ને આપણે. એટલે બ્રહ્મ જ વાસ્તવની અંદર આ વ્યવહારમાં જે કંઈ છે બ્રહ્મ જ છે. એટલે કારણ કે હવે તમે કહો કે બધું જગતમાં બ્રહ્મ છે, બધા તો પછી વ્યવહાર જે થઈ રહ્યો છે જુદાના નામરૂપ વચ્ચે એ બધું બ્રહ્મ જ છે ને. એટલે જ્ઞાતા રૂપે પણ બ્રહ્મ ઉપાધિ થકી, યાદ રાખજો, બ્રહ્મ જ્ઞાતા નથી, બ્રહ્મ અંતઃકરણ રૂપી ઉપાધિ થકી. કેવી મિથ્યા ઉપાધિ છે. હવે મારે ફરી કે ના કરવાનું હોય પાછું, એટલે અમે કહ્યું સમજી બ્રહ્મ તમે બોલતા હતા બધું, હવે પાછું અંતઃકરણ અરે પણ અંતઃકરણ નામની સ્વતંત્ર વસ્તુ નથી, એ તો મેં કહી દીધું પહેલાં. એટલે બ્રહ્મ જ મિથ્યા અંતઃકરણ રૂપી ઉપાધિ થકી જ્ઞાતા મિથ્યા.
બ્રહ્મ જ વાસ્તવમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયો રૂપી ઉપાધિ થકી જ્ઞેય, અને એ બ્રહ્મ જ વાસ્તવમાં જે તે જ્ઞેય વિષયાકાર વૃત્તિ રૂપી ઉપાધિ થકી જ્ઞાન. આ રીતે એટલે વાસ્તવમાં આ ત્રણેય મિથ્યા છે, બધા જ નામરૂપ મિથ્યા છે. એટલે આ રીતે વાસ્તવમાં કેટલાક નામરૂપ જ્ઞેય, કેટલાક નામરૂપ અંતઃકરણ વગેરે દ્વારા જ્ઞાતા, અને એ અંતઃકરણમાં પછી જે તે શબ્દ જે તે વિષયાકાર વૃત્તિ જન્મે એના દ્વારા જ્ઞાન. આ રીતે વાસ્તવમાં સર્વ વ્યવહાર ભાગ બોલો એટલે બ્રહ્મ જ વાસ્તવની અંદર સર્વ વ્યવહાર ભાગ એટલે શું? સર્વ વ્યવહારમ ભજતે ઇતિ સર્વ વ્યવહાર ભાગ. બ્રહ્મ જ વાસ્તવમાં આ પ્રકારનો જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વ્યવહાર કરનારો જણાય છે. આમ તો ભજતે સર્વ વ્યવહારમ ભજતે ઇતિ ભાગ, ભજતે એટલે આ વ્યવહારરૂપી ભજન કરે છે એવું નહીં. સર્વ વ્યવહારના જે બધા ઘટકો છે ત્રણ, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, એ ઘટકો રૂપી સ્ટેટસ પ્રાપ્ત કરે છે. એમ એ ઘટકો રૂપી ઉપાધિ પ્રાપ્ત કરે છે. ઘટકો રૂપી જેમ આપણે અત્યારે દાખલા તરીકે મારી એક ઉપાધિ થઈ ગઈ કે નહીં, હું તો એક વ્યક્તિ છું, બરાબર છે, પરંતુ અત્યારે આ કાળે મારી એક વિશેષ ઉપાધિ કઈ? ટીચર, આચાર્ય, કંઈ ભણાવનાર, શિક્ષક, જે કહો તે. એટલે આ વાસ્તવમાં હું એ શિક્ષક મારી ઉપાધિ છે. હમણાં 10 મિનિટમાં પછી હું કંઈ શિક્ષક રહેવાનો નથી. સમજી ગયા? એટલે બ્રહ્મ જ છે, પરંતુ હવે આ બધી મિથ્યા ઉપાધિ થકી આ રીતે વ્યવહારની અંદર જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય વગેરે એ સ્ટેટસ પ્રાપ્ત કરે છે મિથ્યા ઉપાધિ થકી, કારણ કે કોઈ ઉપાધિ એનાથી ભિન્ન નથી, બરાબર છે. એટલે એ દ્રષ્ટિએ જેમ કે એક તરંગ સમજો કે જ્ઞાતા, તો કલ્પના કરો, કલ્પના એક તરંગ જ્ઞાતા, બીજું તરંગ જ્ઞેય દાખલા તરીકે, અને એનું મનમાં આ તરંગને થતું જ્ઞાન, આ બધું છેવટે કોણ છે? જળ જ છે. એટલે જળે જ જાણે કે એક તરંગ થકી જ્ઞાતા, બીજા તરંગ થકી જ્ઞેય, અને આ જ્ઞાતા જ્ઞેય મનની અંદર અહીંયા જોડાયા જ્ઞાન. એ જ્ઞાન અથવા વૃત્તિ સમજો કે પેલા જ્ઞાતા તરંગની અંદર એને મન છે આપણા જેવું, અને એની અંદર આ પેલા જ્ઞેય તરંગનું જ્ઞાન થઈ રહ્યું છે. તો એ વૃત્તિ ઉપાધિ થકી પણ એ જળ જ છે. એટલે આ રીતે એક જ જળ વાસ્તવમાં જાણે વ્યવહાર કરી રહ્યું છે ઉપાધિ થકી, મિથ્યા ઉપાધિ થકી. માટે વ્યવહાર કેવું બની ગયો? મિથ્યા. એટલે બ્રહ્મ જ રૂપે રહીને આ મિથ્યા ઉપાધિ થકી વાસ્તવમાં આ રીતે વ્યવહાર કરે છે. એટલે બધા જ વ્યવહાર વાસ્તવમાં શું થઈ ગયું? બ્રહ્મ છે. અને માટે ખરેખર આ બ્રહ્મની પ્રાપ્તિ માટે વ્યવહારનો ત્યાગ કરવાની જરૂર નથી, કારણ કે પ્રત્યેક વ્યવહારમાં જે રહેલું છે એની ઓળખવાની જરૂર છે. પણ સ્વામીજી એવું તો નહીં, તમે તો કહો છો કે આ બધું વ્યવહારમાંથી મુક્ત થઈને આ મુમુક્ષુએ કે જિજ્ઞાસુએ આના પર ધ્યાન આપવું જોઈએ. સાચી વાત, બિલકુલ. તમે સારું યાદ કરાવો છો, હું ભૂલી જાઉં, પણ તમે યાદ કરાવો છો એ સારી વસ્તુ જ મને. એટલે વાસ્તવમાં એટલે વ્યવહારમાંથી મુક્ત થયું. તમે જ શું કર્યું સ્વામીજી? તમે જ જુઓ ને, તમે બધા વ્યવહારમાંથી નીકળી ગયા કે નહીં? સંન્યાસ એટલે શું? વ્યવહારમાંથી નીકળી જવું, હે ને? બધું તમે વ્યવહાર કરો છો. વ્યવહાર એટલે એવું નહીં કે કોઈના ત્યાં ગયા ચાલ્લો કર્યો, સ્વામીજી વ્યવહાર કરીને આવ્યા અમે, એ વ્યવહાર એ તો હા. અર્થાત વાસ્તવની અંદર અમુક આ બધી ફરજો, વ્યવહાર એટલે આ બધી વિશેષ પ્રકારની ફરજો વગેરેમાંથી મુક્ત થયા. તો શાના માટે થયા? જ્ઞાન માટે. તો તમે કહો છો બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે, એટલે કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વ્યવહારનો ત્યાગ કરવાની જરૂર નથી, કારણ કે વ્યવહારમાં રહેલી બધી જ વસ્તુઓ બ્રહ્મ છે. જેની સાથે વ્યવહાર થઈ રહ્યો છે જ્ઞેય વસ્તુ બ્રહ્મ, જ્ઞાતા બ્રહ્મ. એ જ્ઞેયની મનમાં વૃત્તિ જન્મે જ્ઞાન, એ વૃત્તિના રૂપમાં પણ બ્રહ્મ, બધું બ્રહ્મ છે. તો પછી વાસ્તવમાં એ જાણવા માટે, બ્રહ્મજ્ઞાન માટે કશું છોડવાની જરૂર નથી. પણ મુમુક્ષુ જે છે આ રીતે છતાંય વ્યવહારનો ત્યાગ કરે, કારણ કે જેથી કરીને એ વસ્તુને બરાબર સમજે. કારણ કે વ્યવહારની અંદર એ પોતાને જ્ઞાતા કયા જ કરે છે, અને એટલું દ્રઢ થઈ ગયું છે તો પહેલાં એને જરા ઢીલું કરવું પડે. ઢીલું કરો એટલે વ્યવહારમાંથી મુક્ત થશો, તો પછી પોતાને જ્ઞાતા કહેવાની જે વૃત્તિ છે એ થોડી ઓછી થશે, અહંકાર કહેવો પોતાને ઓછી, અને પછી જ્ઞાન પ્રાપ્ત કરીને ફરી પાછું વ્યવહારને બધો ગ્રહણ કરો. પણ હવે સમજ આવી ગઈ કે આ બધું હું જ છું, મિથ્યા છે વ્યવહાર તો બધો. એટલે વ્યવહાર છોડી વ્યવહાર પાછો ગ્રહણ કરવાનો.
આનું નામ વેદાંત શાસ્ત્રનું જ્ઞાન. એટલે પહેલાં વ્યવહાર છોડી અને પછી વ્યવહારને પાછું લેવા. પણ જ્યારે પહેલાં છોડ્યો ત્યારે તો વ્યવહારની સ્થિતિ એક હતી, બધું સાચું હતું. જ્ઞાતા આપણે આપણી જાતને માનતા હતા, જ્ઞેયને પોતાના કરતાં જુદો માનતા હતા, એના વિષયના આકારની જ્ઞાન વૃત્તિ છે વગેરે બધું મારા મનમાં જન્મે છે, આ બધું જુદું જુદું માનતા હતા. પ્રત્યેક વસ્તુ સત્ય હતી ને. અહંકાર સત્ય હતો, જીવભાવ સત્ય હતો, જ્ઞાતા સત્ય હતો. હવે બધું સમજાઈ ગયું કે આ તો બધું બ્રહ્મ છે. હવે વળી પાછું બધો વ્યવહાર હાથમાં લીધો. જ્ઞાનીઓ કરે જ છે વ્યવહાર, પુષ્કળ વ્યવહાર કરતા હોય છે. એની એ વ્યવહાર એટલે પછી આ બધું વ્યવહાર એટલે પછી એવું નહીં કે જ્ઞાનીઓ બધા લગ્ન પ્રસંગમાં જાય સ્વામીજી, એવો વ્યવહારની વાત નથી. એ તો ડિપેન્ડ્સ. સંન્યાસી હોય તો ન જાય કદાચ, કે જાય ખરા, કેટલાક મહાત્માઓ જાય છે, એ લોકો માટે કોઈ બાધ નથી. પરંતુ કહેવાનો આશય એવો છે કે વળી પાછું તમે જીવન મુક્ત જે છે એ બધો વ્યવહાર કરે જ છે, જ્ઞાતા જ્ઞેય વગેરે જે પણ હોય એ બધો વ્યવહાર કરતા હોય છે, પણ એ બધો વ્યવહાર મિથ્યા થઈ ગયો છે. જ્ઞાતા મિથ્યા, જ્ઞેય મિથ્યા અને જ્ઞાન મિથ્યા. એટલે આ સમજ સાથે પાછો વ્યવહારને ગ્રહણ કરતા હોય છે જ્ઞાન થયા પછી. આ બહુ જ આ શિફ્ટ છે આખી વિઝનની અંદર. આ પ્રકારનો બદલાવ. પહેલાં વ્યવહાર છોડ્યો, અને તો છોડવો જ પડે. છોડવો એટલે સંન્યાસ લેવાની જરૂર નથી, પણ એ બધામાંથી થોડું મુક્ત રહી અને આના પર ધ્યાન આપવું પડે. આ વસ્તુ ઘણું તમારી પાસે કમિટમેન્ટની, જેવી રીતે બધા સાયન્ટિસ્ટો તમે જુઓ, વૈજ્ઞાનિકો જાણે બધા વ્યવહારથી મુક્ત છે, કારણ કે કંઈક સત્યની શોધ કરી રહ્યા છે, ત્યારે બધા જાણે વ્યવહારથી મુક્ત છે. એ પ્રકારે એટલે આપણે આ સત્યની શોધ કરી રહ્યા છીએ. મુમુક્ષુ એટલે જે સત્યની શોધ કરે એનું નામ મુમુક્ષુ. બસ, મોક્ષ સત્ય વસ્તુ છે. એનીવે, એટલે એ સત્યની શોધ કરતા હોઈએ ત્યારે જાણે બીજા વ્યવહારમાંથી, બીજા પ્રકારના ડિસ્ટ્રેક્શનમાંથી મુક્તિ. પણ પછી હવે જ્ઞાન થઈ ગયું કે વાસ્તવમાં હું જ આ સર્વરૂપમાં રહેલો છું ને માટે હું રહીને જ આ બધાના રૂપમાં જણાવું છું, ત્યારે પછી વાસ્તવની અંદર એ હવે વળી વ્યવહાર કરવામાં પછી કોઈ તકલીફ રહેતી નથી. એ જ વસ્તુ પંચદશીમાં આપણે ભણીએ ગયા કે આ જ્ઞાની છે એને એનું જ્ઞાન જતું નહીં રહે, બધો વ્યવહાર કરશે તો ના જાય. જ્ઞાન થયા પછી ક્યારેય જે પણ વસ્તુનું તમે જ્ઞાન પ્રાપ્ત કરો તો એ જ્ઞાન કદી તમે જે વ્યવહાર કરો એનાથી જતું ના રહે. ને ત્યાં ઉદાહરણ આપ્યું હતું, આ તો હમણાં ભણાવું છું એટલે પાછું આપણા અંગ્રેજીના એમાં. એટલે તમે જ્યારે તમને ખબર પડી કે સૂર્યોદય અને સૂર્યાસ્ત નામની વસ્તુ નથી, પછી વ્યવહાર કરો, સંધ્યાવંદન કરો, અને સૂર્યોદય કાળે જ કરો, સૂર્યનો ઉદય થવાનો પહેલાં કરો, અને એ રીતે સંધ્યાવંદન કરો તોથી પણ તમારું પેલું જ્ઞાન છે કે સૂર્યનો ઉદય થતો નથી, કદી આ વ્યવહારથી નાશ ના પામે. સમજી ગયા? એટલે જે પણ વ્યવહાર કરીએ એનાથી કંઈ આપણું જ્ઞાન નાશ ન પામે. એટલે પાછો એ વ્યવહાર જ્ઞાની કરતો હોય છે. એની બધી વસ્તુ આપણે સ્થિતપ્રજ્ઞ વિભાગમાં જોઈ પણ કરી. ચાલો, એનીવે, એટલે આ રીતે આટલે સુધી આપણે રાખીએ, પછી આગળ જે છે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.